સમાચાર સુરતમાંથી કે જ્યાં દુષ્કર્મમાં દોષી જૈન મુનિ શાંતિ સાગરને આજે સજા સંભળાવવામાં આવશે। ગઈકાલે કોર્ટે શાંતિ સાગરને કોર્ટે જાહેર કર્યા હતા દોષી। જૈન મુનિએ વડોદરાની યુવતી સાથે 2017માં દુષ્કર્મ આચર્યું હતું। આરોપી સામે અઠવા પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ઉલ્લેખનીય છે સુરતના નાનપુરા સ્થિત ટીમલીયાવડ ખાતેના મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન હતા જૈન મુનિ। 49 વર્ષીય આરોપી મુનિ શાંતિ સાગર ઉર્ફે સજ્જનલાલ શર્મા મૂળ મધ્યપ્રદેશના છે। મહત્વનું છે કે વર્ષ 2017માં આરોપીએ વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે તાંત્રિક વિધિ માટે સુરત બોલાવ્યા હતા। જે બાદ વિધિના બહાને યુવતીને એકાંતમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું, જેના આરોપમાં અઠવા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। હવે સુરત કોર્ટે જૈન મુનિને દોષિત જાહેર કર્યા છે। તો આપને જણાવી દઈએ દુષ્કર્મમાં દોષી સાબિત થયા છે આ મુનિ કે જેમને સજા સંભળાવવામાં આવશે। ગઈકાલે કોર્ટે શાંતિ સાગરજીને દોષી જાહેર કર્યા હતા। જૈન મુનિએ વડોદરાની યુવતી સાથે 2017માં દુષ્કર્મ આચર્યું હતું અને આપને જણાવી દઈએ કે આજે સજા સંભળાવવામાં આવશે। ઉપાશ્રયમાં 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મના કેસમાં હવે આજે સજા સંભળાવવામાં આવશે। હવે જોવાનું એ રહે છે કે કેટલા વર્ષની સજા આ મુનિને સંભળાવવામાં આવે છે। ત્યારે આપને જણાવી દઈએ કે ગઈકાલે જ્યારે કોર્ટનો ચુકાદો હતો ત્યારે આ મુનિ જે દોષી સાબિત થયા હતા 2017ની આ ઘટના બાદ આજે સજા સંભળાવવામાં આવશે। અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે અઠવા પોલીસ સ્ટેશનની અંદર જે રીતે વર્ષ 2017ની અંદર જૈન મુનિના એક દ્વારા વિરુદ્ધ એક જે દુષ્કર્મની જે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની અંદર આજે છે તે સંભવિત જે ચુકાદો છે તે આવી શકે છે। કારણ કે નાનપુરા ના જે જૈન ઉપાશ્રય જૈન મંદિરની અંદર મુનિ દ્વારા વડોદરાની એક શ્રાવિકા ઉપર દુષ્કર્મ આચર્યા હોવાની જે ઘટના હતી તેને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ જે પુરાવાના આધારે સુરત કોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યો હતો અને સરકારી વકીલ અને બચાવ પક્ષના જે વકીલો દ્વારા આમને સામને જે દલીલો કરી હતી અને આખરે ગઈકાલે સુરત કોર્ટ દ્વારા આ જે જૈન મુનિ છે તેમને દોષિત જે જાહેર કર્યા હતા અને આજે સરકારી વકીલ અને જે બચાવ પક્ષના વકીલો દ્વારા દલીલ કરવામાં આવશે। મહત્તમ સજા પડે તે માટેની જે દલીલો પણ થઈ શકે છે અને ટૂંક સમયની અંદર જે સુરત કોર્ટ દ્વારા આ જૈન મુનિને જે સજા છે તે સંભવિત શકે છે। કારણ કે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેના જે પ્રયાસ સરકારી વકીલ તરફથી કરવામાં આવી રહ્યા છે। અત્યારે જે આરોપી જૈન મુનિ છે તેને સુરત કોર્ટમાં લાવી દેવામાં આવે છે। 8 વર્ષ બાદ આ દુષ્કર્મ કેસની અંદર જે રીતે ચુકાદો આવી શકે છે। આ કેસની આખી વાત કરીએ તો 60 જેટલા જે પુરાવા રજૂ કરવામાં આવે છે। 250 પાનાની જે ચાર્જશીટ હતી તે રજૂ કરી હતી। પીડિતાના માતા, પિતા, ભાઈ અને જુબાનીઓ જે મહત્વની લેવામાં આવી હતી અને 167 જેટલા જે લોકો છે અલગ અલગ તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા। મેડિકલ સાયન્સ અને એફએસએલની જે પુરાવાના આધારે આજે કેસ છે તે પુરવાર થયો છે। હવે માત્ર સજા ઉપર રહ્યું છે એટલે ટૂંક સમયની અંદર સુરત કોર્ટ છે તે જૈન મુનિને કેટલી સજા ફટકારે છે તેના ઉપર સૌ લોકોની નજર। બિલકુલ આભાર બળદેવ। તો ટૂંક સમયમાં જ હવે સજા ફટકારવામાં આવશે। આપને જણાવી દઈએ આરોપી સામે અઠવા પોલીસે ગુનો દાખલ કર્યો હતો।